પરમ જ્ઞાન સુખધામ, જે મને આપ્યું ભાન નીજ, તે દાદાને સદા પ્રણામ પ્રણામ. બેભાનતામાંથી ભાનમાં લાવ્યા છે. સભાનતાપૂર્વકનું જીવન પ્રાપ્ત થયું છે. જન્મ જન્મારાથી બેભાનપણામાં જીવન જતું હતું. તેમાં અપાર કરુણાથી એમને એક જ એમનો મેરિટ કે એમની આગળ આવ્યો તે મેરિટ. એમને ભેટ્યો, આગળ આવ્યો, બેઠો, બસ નજર મેળવી એ એની મેરિટ. બીજી મેરિટ ના મળે. મારે બીજી કંઈ મેરિટ જોવાની ના હોય. આમાં મેરિટ હોય જ નહીં. ભારતવાસીને મેરિટ હોય જ બધી. જ્ઞાની પુરુષ જેને સારા વિશ્વનું એક પરમાણુ જોઈતું નથી, જેની સર્વ ઈચ્છાઓ નષ્ટ થઈ ગઈ છે, સર્વ પ્રકારનું દેહ કરીનેનું માલિકા ભાવ પણ નષ્ટ થઈ ગયું છે. સર્વ પ્રકારનું દેહ કરીને હું પણ દેહના હોવાપણા સાથેનું હોવા છતાં પણ નષ્ટ થઈ ગયું છે. અને એવા તમારી સામે સજીવન મૂર્તિ સ્વરૂપે આપણા બધાની સામે હાજર થઈ અને આવું આપણી નિમ્ન કક્ષાની મેરિટની કક્ષાઓ જોઈ અને આપણને મેરિટવાન બનાવ્યા. એક આ તો એક આશ્ચર્યની પ્રતિમા છે. આજે એટીકટીને યોગ્ય નહીં એવા કે ચાલો કે આ લોકોને એટીકટી આપી જોઈએ, પ્રયત્ન કરી જુઓ. આજનો જમાનો છે, શું થાય? અલ્લાહ થોડા સબ્જેક્ટ ફરતી આપશે અમને, બીજા સેમેસ્ટરમાં આપે, ત્રીજામાં કંઈક નીકળી જાય. જવા દો નહીં, ચડાવી દો નહીંથી. ભારતમાં જન્મ પહેલા સેમેસ્ટરનો. શું સ્વામીજી, નેમિનાથ સ્વામીજી, આપ સમજ્યા કે નહીં? મને તો આવું સમજાય, તમને શું સમજાય? હા, બોલતા જાઓ ને. તમે સાંભળતા જાઓ ને બોલતા જાઓ. આવા દાદા ભગવાન. અને આપણે એ સભાનતાના પાઠ શીખવાડવા કોઈને આગળ જતા નથી. આ સભાનતાએ કરીને આપણે બધે આપણું વિચરણ દેહ કરીને નિર્વિહારીપણે વિહરી રહ્યું છે. આપતા પુત્ર સાહેબ એવું નહીં સ્વામીજીઓ? આપને શું લાગે છે? પુલીલાનંદ સ્વામીજી આપને શું લાગે છે? વિહરી એવું છે? અમારા ભૂપતજીને શું લાગે છે? સત્પુરુષ વિહરી રહ્યું છે, નિર્વિહારીપણે વિહરી રહ્યું છે. વકીલ સાહેબ શું લાગે છે? બરાબર છે. તમારો સિક્કો વાગે તમે બસ થઈ ગયો. લો પ્રિવી કાઉન્સિલ આવી ગયો. હા, અમારે રિફર કરતા ભાવે ને પ્રિવી કાઉન્સિલનું બી આ જજમેન્ટ છે. ઉત્તમ શાહ, દલપતરાજ આવી ગયા કે? જયંતિભાઈ સાહેબ આવી ગયા? પધાર્યા. જયંતિભાઈ આવી ગયા અમારા વાલા. આપણા કોઈ અરખામણા ના હોય જયંતિભાઈ. આપ સમજ્યા કે નહીં? આ વ્યવહાર ને વ્યવહાર મન વચન કાયનો બાકી રહેલો છે. એ ઉકલતો વ્યવહાર છે. એમાં કંઈ મૂંઝાવાનું કોઈ કારણ નથી. આપ સમજ્યા જયંતિભાઈ સાહેબ? જયંતભાઈ,
જયંતિભાઈ એક છે એટલે મારે જયંતભાઈ જ કહેવું પડે, નહીં તમે મને પાછું શિક્ષા કરો કે નહીં? બોલો જયંતભાઈ, કરો ને શિક્ષા? હા, ના જયંતભાઈને કહું છું હું તો. એક બાજુ જયંતિભાઈ છે ને બીજી બાજુ જોડે જયંતભાઈ બેઠા છે અમારા ગામના. હું જયંતભાઈ જોડે વાત કરું છું. જયંતભાઈ સમજ્યા કે નહીં? કઈ ગયા? હું શું કહું છું કે આપણને દાદાએ સભાનતામાં મૂકી દીધા છે આપણા આવા નિમ્ન કક્ષાના મેરિટથી. હરેકની કક્ષાએ કદાચ મેરિટ જે લાગતું વાત જુદી છે, પરંતુ આજના સંજોગોને કોન્ટેક્સ્ટમાં જોઈએ આપણે તો જો આપણે તટસ્થતાએ આપણે નાપી લઈએ તો આપણને લાગે. કારણ કે આજના આવા વિશ્વમાં પણ વ્યવહાર ધર્મના પ્રમાણો પણ જોશો તો વ્યવહાર ધર્મના પ્રમાણો પણ માન્ય ના રાખે એવા મેરિટો પણ આપણી પાસે ના હોઈ શકે. આપણા સ્વામીજીઓ પાસે પણ એ તમે આશા ના રાખી શકો. એ સ્વામીજીઓ એ મેરિટની કક્ષાવાળા નથી, હોય પણ ના શકે. કારણ કે એ મેરિટમાંથી નીકળીને આવ્યા અને એ પરીક્ષાઓ પ્રાઇમરી બધી આપી, કેટ ને ટેસ્ટની બધી આપી દીધી. પણ આ જરાક ગ્રેજ્યુએશન લેવા માટે તકલીફ પડે ને સાહેબ. તો મિડલમાં આવ્યા ત્યાં આગળ આવું થઈ ગયું તો કશો વાંધો નહીં, આવો આવો તમે, ચાલો આગળ વધો. બિહારીયાનંદ જે શું છે? હા, એટલું બધું? તમે તો હાવ ઢીલા થઈ ગયા છો. બોલા બરાબર, કડક છો ને? બરાબર. એટલે જયંતભાઈ, હું કહેવા એ માગું છું કે આપણો મન, વાણી ને કાયાનો આખો વ્યવહાર રહ્યો કે નહીં, એવો એ વ્યવહાર આજના વિશ્વમાં, વ્યવહારના જે ધર્મો વિશ્વમાં પ્રવર્તી રહ્યા છે અને ભારતમાં પણ છે, અને આપણે આપણી સમજમાંથી પણ નીકળેલી આવ્યા છીએ. અને દરેકને પોતાના વ્યવહારના વ્યૂ પોઈન્ટ તો રહેવાના જ છે. તો એ વ્યવહારના વ્યૂ પોઈન્ટો એ કરીને મૂંઝવણો વ્યવહારના વ્યૂ પોઈન્ટોના ભેદોથી હોઈ શકે. સિદ્ધાંતના ભેદોમાં તો કોઈને અંદર નહીં હોય એ ખાતરી હશે છે. જયંતભાઈ ખરું કે નહીં? બોલો. હા, આ વાત સમજવાની છે. તમે ખાનગીમાં એક્સ વ્યક્તિ, વાય વ્યક્તિ કે ઝેડ વ્યક્તિને જેને વ્યવહારના ભેદ છે એને પૂછશો તો સમજાશે. પરંતુ ખાનગીમાં વન પૂછી લેજો, તમને જરૂર જવાબ મળશે. પરંતુ તમે અગડમ તગડમ કરો તો તકલીફ થઈ જાય. પછી એ તો આપણે જેમાંથી નીકળી આવ્યા એની કટેવો છે બધી. બિહારી આવું જોયું નાખતા હજુ એ મસાલા અને સ્વાદ ચાખવાની કટેવો ગઈ નથી. હે, ચા પાણી ભજીયા રસ્તે આવતા એ બધું ગયું નથી હજુ. એ બની શકે. બેનો સાચું ખરું? હે, એટલે ઇન્ટરનેટની એજન્સીના આપણે એજન્ટો બની જઈએ ખરા? જાણી જોઈને તો ના બનીએ નહીં? થોડું થાય. ઓ જયંતભાઈ, વાપરો છો કે નહીં વાપરતા? તો બોલો ને તાર, બોલતા જાઓ તો સમજ્યા કે નહીં? અરે ઇન્ટરનેટના એજન્ટો લાઈવ મીડિયામાં બધા, આ ડબ્બાના મીડિયામાં હોય. તમને શું લાગે છે? તમે તો બધું ભણેલા છો, ખસલા છીએ થયેલા. બોલો ને. ડબ્બાઓ છે બધા, જીવતા ઇન્ટરનેટ છે બધા. ઇન્ટરનેટ જીવતા હોય કે ના જીવતા? મને સમજાવો જયંતભાઈ. આપણા બધા ઇન્ટરનેટ ચાલે છે?
બહેનો કહે છે અમારે ચાલી જાય છે કોઈ વખત ખબર નહીં પડતી, પછી મોડી ખબર પડી જાય ત્યાર પછી હવે આ ક્યાંથી મેં તરું કહે છે ઇન્ટરનેટ. હે અલીબેન તલીભાઈ, અલ્લાબેન તલાભાઈ આને ઇન્ટરનેટ કહેવાય છે. આ આગળના પડઘાઓ છે, બધા આગળના પડઘાઓ છે, બધા કાળમાં હોય. આજે છે એવું કશું નથી. આપણે કંઈ આજના ભૂલો કે દોષો નથી. આ તો માનવ જીવનનું લક્ષણો છે, બધા લક્ષણો. શું કહેવાય? લક્ષણ છે. એમાંથી ઉપર જવાનું છે, ડાઉન જતા છે એમાંથી અબ નીકળવાનું છે. આપણે પરીક્ષા જવાની આપીએ છીએ. રિસેશનનું છે એમાંથી નીકળી આવવાનું છે. એવું નહીં? જો ને જીએમએ તો ડિવિડન્ડ આપવાનું બંધ કર્યું જયંતભાઈ, શું કરશો? 1922 સાલમાં એને બંધ કર્યું હતું જયંતભાઈ, એવું આજે પેપર બોલે છે. કઈ સાલમાં? તો 1922ની સાલમાં શું હતું તે વખતે વકીલ? આ તો 2008 ચાલે છે. એ બધા પડઘમ પડતા હતા, બધા ધમ ધમ કરતા. જયંતભાઈ સીએ બોલો ને, શાના પડઘમ? આગળ આવી રહ્યું છે, ચેતો ચેતો એવું કહેતા હતા. ફુગ્ગો ફૂલાતો હતો નહીં? પછી ક્યારે ફૂટ્યો? 23-24 પછી ક્યારે ફૂટ્યો? 26 હે 29માં 29-30માં ફૂટ્યો કે છે. તો બહુ ના ફૂટ્યો પણ નહીં. આવું થઈ ગયું. તો આપણે પણ આ ફાઇલોના સંભાળ નિકાલમાં મીઠાશો કરી લઈએ અને મીઠાશો કરતા પછી આપણી મન વચન કાયાની સ્પેશિયાલિટીના વ્યવહારમાં એ ફિલ્ડો બધા આવે ને અવસ્થાઓ, તારે એ બધું પાછું પડઘમો આવે બહાર બધા. નેમિનાથ ભગવાન, નિમનાથ સ્વામીજી. અમે શું કહીએ, તમે નામ એવું રાખ્યું છે તે. આવું છે કે દાદા ભગવાને અપાર કરુણા કરી. એટલે કહું છું કે સભાનતામાં આવ્યા પછી પડઘા સ્વરૂપ બેભાનતાના પડઘાઓ હોય, એમાં મૂંઝાવાનું કોઈ કારણ ન હોય, કોઈ કારણ ન હોય, મૂંઝાવાનું કોઈ કારણ ન હોય. ઘણો મોટો સમાજ હોય, સમાજ મોટો મોટો થતો જાય એટલે પેઢીના સંબંધો પણ ધીમે ધીમે એ પડીને હવે પેઢી જુદી પડી એટલે હવે અમે આ કુટુંબના અમે આ કુટુંબના આવું થઈ જાય. કદાચ જયંતભાઈ થાય કે ના થાય? આવું છે બધું. હે પણ ગામ તો એકનું એક જ રહ્યું ને ભાઈ. ઓ જયંતભાઈ, હા બસ ત્યાર પછી આવું છે. વસંતજી તમે તો બોલતા જ નહીં. હા બસ તારે જીભ જ બંધ થઈ ગઈ. એટલું સમજાય કામ થઈ જાય. અહીંયા હોલ ઠંડો છે તો મને ગરમ પાણી ના મળે? ગરમ પાણી નહીં સાહેબ, અમારા ચાવા મળે કે નહીં? ચાય કા કપ उत्तम शाह
મોક્ષે જવાનું તો શું થાય તારે? તમને કેવું લાગે છે? દલપતરાજ કઈ ગયા? આપણે શું લીધું અહીંયા બધું? કશું લેવા દેવાનો સોદા થાય જ કશા? આ જ વાત છે. દાદા ભગવાનની કમાલ જ આજ મોટી. શું બધા લેવા દેવાના સોદામાંથી છૂટી જઈએ આપણે. મોટી વાત બધા છે, ઘણી મોટી. વ્યવહાર તો બધાના હોય, એમાં કંઈ મારી ભગવાને ના નથી પાડી, કોઈ તીર્થંકર ભગવાન તો નથી પાડી, ભગવાને ના નથી પાડી તો દાદા ભગવાન ક્યાંથી પાડે? કે છે અમે બધાથી જુદા કેવી રીતે હોઈ શકીએ? પણ એટલું ખરું કે બધામાં ખરા, પણ અમે પછી બધામાં ખોવાઈ જનાર એવા નહીં, પણ અમે અમારામાં રહીને બધામાં ખરા. શું કહ્યું? નહીં તો આપણું ઘર ખોવાઈ જાય પછી શું કરીએ? જડે ક્યારે પાછું? બે આવું છે. ઘર હાથમાં આવ્યું પછી કોઈ છોડે નહીં. ઘર આગળ હાથમાં. ઉત્તમ શાહ શું કહો છો? હા, પણ તુષાર ક્યાં ગયો? हाँ अच्छा अच्छा. ये सब जवान लोग पीछे बैठ गए. आप बहुत विनय सिखाते हैं. आगे वाले जगह छूटती नहीं है. अच्छा है, अच्छा 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 है. लड़कियां और सब गर्ल्स बॉयज सब बड़े विनय वाले. आज विनय गुण सीखे हैं ये लोग. વિનય ગુણ શીખવાનું મળે છે આટલા નાનપણમાં, સંસ્કારોમાં. જયંતભાઈ બહુ મોટી વાત. જયંતભાઈ તમને કહું, ભાદરણમાં આપણા બધા ઘરો હતા, પણ એ બધા ઘરો બંધ થયા. તો બીજા ઘરો હતા એ બધા ઘરો ખુલ્યા અને એમના છોકરાઓ છોકરીઓ ભણ્યા. આજે 150 છોકરાઓ 200 છોકરાઓ ભેગા થાય છે. આ બિહારી આનંદજી ભાદરણમાં કેટલા વર્ષ રહ્યા ભાઈ? બોલો, મોટેથી બોલો. 14 વર્ષ. બધાની સાથે એકતા થઈ ગઈ. ભાદરણના થઈ ગયેલા. આ ખંભાતા રહ્યા જ નહીં. આ એક જ આપતા પુત્ર ભાદરણના ગુરુ સદગુરુ થઈ ગયેલા છે. તો બધા છોકરાઓને જોયું નિષ્ઠા? એક એક ભણેલા છે, માસ્ટર થયેલા છે અને બધા જ. જયંતભાઈ તે હવે તો પેલા થોડીક કામ ધંધો ના હોય શું કરે બીજા? બોલો છે કઈ દુકાન કાઢે એના જેવું. પણ આજે બધા વળ્યા છે. તો યંગ યુથે વર્યું ગામે, અને આજે બધી પ્રવૃત્તિ સરખી ચાલવા માંડી. અને આપણા સદબુદ્ધિ આવી છે. એમને પણ બહુ સારા સુધાર કર્યા છે અમુક ભાઈઓએ. એક બે ફેમિલી છે કંઈક. તેમાં આખો અખાડો રેનોવેશન સારું કર્યું. પેઇન્ટિંગ બેન્ટિંગ બધું જ કર્યું. પેલું રહેવાનું બધું અને આ બાજુ અખાડાનું બધું જ. એક બાજુ ટીબી હાઈસ્કૂલ ને એનું મેદાન એનું બધું સરખાઈ કરે છે. અને બીજી બાજુ આ લક્ષ્મી કોઈ ખરી ને એ બધું જ. તમે હમણાં નહીં ગયા હો, હવે જાઓ તો તમને નવું જ ભાદરણ જોવાનું મળે. બહુ સારું છે, બહુ મજાનું છે. અને આ મગનભાઈ વાઘજીભાઈની હવેલી જોઈ કે નહીં? મોટી ખડકીમાં આવ્યા હતા કે નહીં? મોટી ખડકીમાં આવ્યા જ નતા? પણ તમે ભાદરણમાં ગયા જ નથી તો મોટા માણસ તે શું કરે? હે, હવે વડીલ તો કોઈ રહ્યા નહીં તમારા. સતીશ રહ્યો, સતીશ તમને ઓળખાણ પાડનારો, ઓળખાણ પાડનારો બધું. પણ એ બિચારો જાણે કરમાઈ ગયેલો ના એવો રે. પણ સારું છે, અમને તબિયત સારી છે નહીં. એની દીકરી અહીંયા આવી ને બેલા કે શું? ભૂપતભાઈ અદભુત. ડૉક્ટર ભૂપેન્દ્ર પ્રવીણભાઈ સાહેબ
વકારો કરો. આ કવિના પદો બોલાય છે ને, એને આપણે સેન્ટરનો એક પાર્ટ બનાવવાનો છે. આપ ખ્યાલ આવ્યો ને? હા, એ જે હોય તે, પણ એને ઘણા માધ્યમોથી અને ઘણી રીતે એને એમાંથી ઘણું નીકળી શકે એવું છે. તે એનું તારણ કાઢી શકાય એવું છે. શાહ સાહેબ જાણે છે. શાહ સાહેબ જોડે ચર્ચા કરજો, જાણવા મળશે. વસંતભાઈ સાહેબ, લલિતાબેન આવ્યા છે? લલિતા ડૉક્ટર રાધે. હા, ઓકે, સારું, કંઈ ચાલો. હવે આપણે થોડો સમય આ લઈ લઈએ. આપતા પુત્ર સાહેબો 30-40 મિનિટ પછી અમે થોડુંક રેસ્ટ માટે જવું પડશે અમારે. હા, પછી આપ સંભાળી લેજો. આ થોડુંક પ્રશ્નો ને બધું આવ્યું છે એ જોઈ લઈએ. હા, આ બેન તારું જે છે ને, તારું રેખાબેન, તને બહુ આવું થાય છે ને, તે થોડીક ધીરજ રાખતું. બહુ હદપત સારી છે તારી પ્રવૃત્તિ, એવી હદપતિયા છે. અને જે સંજોગમાંથી નીકળી આવી છું અને તું જન્મથી જે લઈને આવી છું ને, એ તારો સ્વભાવ જ એવો છે. અને સ્વભાવને કારણે સંજોગોમાં તને એવા સંજોગો મળી ગયા. હવે નીકળ્યું છે ને, શાંતિ મળી છે તને. તને સમજાય છે બેન કે નહીં? તો એ શાંતિ મળી છે અને તને આત્મશાંતિને કારણે હવે એની પાછળ લાગુ છું. તો ધીરજ રાખીને આગળ વધતું તો જરૂર જઈ શકીશ. એના તમે તારે આશીર્વાદ આપીએ છીએ. સમજાય છે? પણ તું એમ માનું કે મારા જ રસ્તે ચાલી જવું, તો તારી માન્યતા તું તારી પાસે રહે. તો બેન મારી વાત સમજણ પડે? એટલે આપતા પુત્રો તને જેવી રીતે માર્ગદર્શન આપે, હવે આપતા પુત્રો તમને લોકોને તો માર્ગદર્શન આપવાની એમની મર્યાદાઓ હોય છે, સમજજો. છતાં આપશે, પરંતુ તમને તમારા બહેનોમાંથી પણ મળશે ક્યાંક, અને અમે પણ આપશું. હવે સમજાય છે? હંમેશા આ ધર્મનો માર્ગ અને એમાં ખાસ કરીને મુક્તિ અને મોક્ષનો માર્ગ એ સંયમ ને વિનયનો તો છે જ, એમાં ના નહીં. એને કોઈ વાદ વિવાદ એમાં ખેંચી જવાની કોઈ જરૂર નથી. આપણે આપણા અનાદિના અધ્યાસથી આ વાદ વિવાદોમાં પડી અને આપણે આપણું જ ગુમાવીએ છીએ. જેની કટેવોમાં આવેથી નીકળ્યા છીએ એ જ કટેવોમાં પાછા આપણે જઈએ છીએ. અને આ જ કારણે જે તટસ્થ પુરુષો હોય, સત્પુરુષો હોય, એમની નજરમાં તો દેખાઈ જાય. એટલે મૌન રહીને જુએ કે શું કે એ કરુણા સિવાય બીજું શું કરી શકે. બહુ સમજાય છે? આવી વાત છે. આપણે મહાત્માઓમાં તમે જોજો, દાદાને જે મળ્યા છે મોટા ભાગના બધા જ બહુ અકબંધ આવી દ્રષ્ટિથી સુંદર રીતે છે. અંદરથી બધા સમજી જશે, પરંતુ જેમને મન મારીને કાયાનું ડિસ્ચાર્જ ભાગના અહંકારને કારણે કરીને એ ડિસ્ચાર્જ ભાગના અહંકારથી આવા મુક્તિ માર્ગમાં જે પોતાને અંતરાય અડચણરૂપ થઈ જ પડે, એમાં આજ્ઞા ધર્મથી નથી સમજણ પડતી. તેની આ મૂંઝવણો છે બધી. એમાં સત્સાધનો એનું કંઈ ખ્યાલ જ નથી. એટલે વિજ્ઞાન પકડાયું જ નથી. ખરું પૂછો તો આવું બોલાય તો નહીં, મારા શબ્દો તો ના કરાય મારાથી, કારણ કે ઘણા વિકાસ પામેલા જીવો છે. જયંતભાઈ સાંભળો છો? અમે આવું નહીં બોલીએ. બહુ બધાની સાથે પૂરા વિનયથી કહીએ છીએ. આ આપને સમજાય છે? જો મનોમન કહે તો હું એમને એમની સમજ પ્રમાણે
એમના લેવલથી પણ નીચે જઈને હું વાત કરી શકું. એમાં કંઈ મારો કોઈને પણ અહંકાર દેખાય તો ખબર પડી જ જાય દરેકને. ના પડે એવું બને જ નહીં. તમે હવે બોલ ના કરશો. તમે મોઢું બંધ રાખજો. તમારું મોઢું ખૂબ ચાલે છે રેખાબેન. ચંચળતા બહુ છે તમારા દેહની. મહેરબાની કરો. હવે આટલી બધી સભામાં આવ્યા છો, શાંત રહો, થોડા રહેશો. બસ એનો લાભ લો. થોડા 2 દિવસ લાભ લો શાંતિથી. હા, મારાથી વધારે ના કહેવાય તમને. તમે આગળ પણ મારી પાસે આવી ગયા છો. મેં તમને સમજાયું. તમે જેની પાસે હતા ત્યાં હતા તો તેનું સિન્સિયર રહેવું જ જોઈતું હતું. તમારે એ રહી શક્યા નથી. એનું આ કારણ બન્યું છે. એક વખતે જેને આપણે અર્પણતા કરી તો સિન્સિયર રહેવું જ જોઈએ. પછી ગાડું હોય, હું તો કહું છું, આ કારણ છે. પણ જ્યાં ત્યાં આમ ત્યાં ચાલ્યા કરીએ એ કેવું ચાલે? અને પછી જાઓ તો પછી સમજીને રહો. 2 વસ્તુ છે. હવે સમજણ પડે છે? મેં સમજણ પાડી દીધી તમને, પણ નહીં સમજી શક્યા. મને આમ થાય છે, તેમ થાય છે, નહોતું કહ્યું? થાય છે તો ભલે થાય. સિન્સિયર રહ્યા કરો. સમજણ પાડી જ છે ને. હજુ આ માર્ગમાં એવું છે કે બધાને એમ જ લાગે છે શબ્દથી થયું એટલે થઈ ગયું. કોઈને કાચા પણ હોય આ મેરિટનું, એમાં અમુક તો બહુ નીચા લેવલનું હોય છે, નિમ્ન કક્ષા. તેની આ ગડબડો થઈ જાય છે. બધી બહુ ગડબડ થાય છે. શરૂઆતમાં સારું લાગી જ જાય, પછી છોડે નહીં મન વચન કાયા. કોને છોડવાની છે? ભલાને છોડતી નથી. તો આ વાત છે ભાઈ. બેન સમજી તું સારા ઘરની છે, બધું છે. આવું એટલે તેને તારી પોતાની કિંમત એટલી બધી મૂકી દીધી છે, આટલી બધી ઊંચી નીચે થયા કરું છું. મેં ધીમે ઠર જરા ધીમે. હા, અને તારું જો પ્રસાદની જે વાત કરી છે ને તે એ મારે જવાબ નહોતું આવ્યું. મેં ઘેર આવીને વાંચ્યું બધું. હવે તું કહે છે તમે વાંચ્યું તો જોયું નહીં. હું શું કરું તને કહે? મારી ભૂલ છે? આમાં લખ્યું છે એટલે કહું છું. પાછળ પડી રહ્યો ને એમ તેમ. હવે કંઈ વાંધો નહીં, લાવીશું અત્યારે તો પછી આપજે જતી વખતે. ચા બસ સમાધાન થઈ ગયું. હા, આપજે. મધરબાન આપજે. તો શું કે છે? હવે એટલું બધું મારાથી 2 વાત ના છે. આટલા બધા મહાત્માનો સમય કેમ બગાડવું? એ તો છે, એ પછી શાંતિથી વાંચીશું. તું તો 4-5 પાના ભરી લાવું. મારાથી અત્યારે કેમ પ્રેમ કરાય? હા ભાઈ, એ ગૂંચવાડો ના ચાલે. એ તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખી લાવવાનું. એવું બધું ગૂંચવાડાવાળું ના ચાલે. હા, મેં તને સમજાવ્યું છે. ત્યાંય મળીશું, ભારતમાં મળીશું તો ઘડી ઘડી આનું આ થાય છે. એક અહીંયા થોડા દિવસો માટે અમેરિકામાં અમે આ બાજ ગળેલી એવું થઈ જાય છે. જ્યાં જઈએ તેનો લાભ પૂરો ઉઠાવો. ચાલો, આ દોલતભાઈ આપણા સાન ફ્રાન્સિસ્કો વાળા કે નવકાશ દોલત ના દોલત. અરે આ ગઈ તમે ત્યાં એટલા બધા આગળ બેસી ગયા છો. એટલા બધા આગળ બેઠા છે. અહીંયા આવતા આ ધોરું કપડું છે ત્યાં બેસી જાઓ. કેમેરા એમની પાછળ તમે હલશો નહીં. એટલે હલવાનું કોઈ નથી. એમને કહું છું તમને હલાવવા માટે નથી કરવું. હવે લઈએ એમના કાગળો. રેખાબેન તને ખોટું નથી લાગ્યું મેં? બોલી એ હવે શું કહું છે ભાઈ? હવે જેવું આવે તો શું કરીએ? તો શું કરીએ? આટલા બધા મહાત્માઓ એને તને એટલું નથી લાગતું કે હમણાં શાંત બેઠો. હું તને કહું છું કે તને ખોટું જ નથી લાગ્યું એટલું પૂછું કેમ? એનો જવાબ આપે સીધો. આગળ બધું બીજું બધાનું લઉં એમ કે સીધું. ઊંધું છતું શું કામ બોલો છે? બરોબર છે ને? આપણે પ્રશ્ન પૂછ્યા છે, બીજા બધા કાગળો આવ્યા છે. લઈએ આપણે. બહુ ડાયક ચાલો.
ધરતી સાંભળશે પણ કે નહીં સાંભળો? બસ સાંભળે. આ દોલતભાઈ આપણા સાન ફ્રાન્સિસ્કોના મહાત્મા છે. અને એકલા આવ્યા છો? 2 જણા આવ્યા છો? ઓ, તમારા ગુરુ કઈ છે? હા, કઈ નહીં. તમે પાસે શીખતા કેમ નથી કશું? હા, ચાલો. હવે એવું કે છે કે શીખીને આવ્યા છો. જો દોલતભાઈ તરફથી 4 કાગળ આવ્યા છે, નાના પ્રશ્નો, અને બધા બહુ સારા છે. સુરેશભાઈ સાહેબ આપણે લઈએ. હા, મહાત્માઓ પહેલો કાગળ લઈએ. 5મો નંબર છે. પહેલો 1 4 હા 5. આ 5 કેમનો નંબર આપ્યો છો તમે? એવું છે? નંબર કેવા મૂક્યા છે એમને? 1 પછી 4 મૂક્યો? 5 ને 7, 1 માત્ર 1 4 5 7. ચાલો, તમારો ક્રમ એવો છે. કૂદકા મારો એવા છે. સારું, મોક્ષે જવાનું આવું કૂદકા મારવાનું ગમે છે. સારું. મહાત્મા દોલતભાઈ તરફથી આ પ્રશ્ન છે પહેલો. દાદા કહે છે કે મુસીબતમાં જો રેખાએ સાંભળજે ધ્યાનથી. દાદા કહે છે કે મુસીબતમાં અમને યાદ કરશો તો હાજર રહીશું, અને માગશે તે આપીશ. તું માગશે તે આપીશ. સંસારમાં સૌને, મહાત્માઓને પણ અનેક મુશ્કેલી મુસીબતોનો સામનો કરવો પડે છે. સૌને કહ્યું એટલે એમને મળ્યા હોય એને સમજવાનું. તમે સમજ્યા? સામાન્યપણે. અથવા તો ના મળ્યા હોય એવા પણ જો એને સાંભળીને પણ જો એને દિલથી બેઠા હોય ને શ્રદ્ધા બેઠી હોય તો એ વાત એટલે અંશે કામ કરે. બીજું તો કંઈક શું છે. પણ એ બધું લાંબી વાતો થઈ જાય, બહુ જ લાંબી. આ બાયા થઈ જાય બધું. તો દાદા અહીં એમ કહેવા માગે છે કે હું તે દુઃખ અને મુસીબત દૂર કરી નાખીશ. એટલે કે જે કંઈ મદદ જરૂરી હોય તે આપી મહાત્મા તત્ક્ષણ રાહત અનુભવે. આવું એ પૂછે છે. કે પછી એની અસર ઓછી થાય, આવું પૂછે છે. આ સમજે વાત બધું છે. હો, પણ એ પોતે ખાતરી કરી લેવા માંગે. બહુ પાકા છે ડીએમ. હા, કે તમારા દોલતભાઈ બહુ પાકા છે. માયા છે, માયા. હે, શું કહ્યું? હા, રેખા સાન ફ્રાન્સિસ્કોના બહુ પાકા છે. માયા સમજી કે? હા, આવી પાકા થઈ જશે. દાદા હવે તમે તમારું પૂછો છો એવું, અને પૂછો છો એમાં જવાબ એ લખી નાખ્યો છે, અને જવાબ ના મળતો એ લખી નાખ્યો છે. હવે શું કરવું? વકીલ સાહેબ શું કરું? તમે સમજીને પાડો. બે રીતે સમજાવવું છે નહીં? ચાલો. એટલે મુસીબતમાં અમને યાદ કરશો તો હાજર રહીશું. એટલે દાદા શું કહેવા માગે છે કે તમારે તમારા કર્મના ઉદયો હોય, તે ગમે તેવો ઉદય હોય, એમાં એ ઉદય આવે ત્યારે એ જે ગાડીમાં ગમે તેવી અડચણ હોય કે સાંકળ ખેંચવાનું સાધન રાખ્યું છે કે નહીં, તો એ સાંકળ ખેંચવા માટેનું આ એક વ્યવસ્થા છે. આ માનવ જીવનમાં એક ઝીણી વાત છે. આ પેલી ગાડીની સ્થૂળ વાત છે, આ ઝીણી વાત છે. આ માનવ જીવનમાં મનુષ્ય જીવન જીવતી વખતે મુસીબતોનો સામનો કરવામાં આજના કળિયુગમાં મનુષ્યો, ભાઈઓ હો કે બહેનો હો, બહુ જે સામનો ના કરી શકે એવી હોય અને અંદરની આપણી નિર્બળતાઓ, નબળીઓ હોય, એ નબળીઓને કારણે આપણે એવી પળો આવે જીવનમાં, એવી પરિસ્થિતિઓ આવે કે જ્યારે આપણે પેલા હતવા તત્વા થઈ જઈએ, રઘવાયા થઈ જઈએ. શું કરવું આમ કરે છે.
એટલે તે વખતે દાદા યાદ કરો, દાદા યાદ કરો. દાદા શબ્દ બોલતાની સાથે એમાં એટલું બધું બળ છે આ કાળમાં કે એ શબ્દ પુણ્ય નામ શ્લોક છે. અને રામ નામ જેમ કહીએ છીએ આપણે, કૃષ્ણ જેમ કહીએ છીએ, જૈનો મહાવીર હરિહન નમો, જય જિનેન્દ્ર આમ બોલે છે ને, એના જેવું છે દાદા. કારણ કે દાદા એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ મહાવીર છે, એ વિતરાગ પ્રભુ છે, એ ભગવાન સાક્ષાત છે, ભગવાનના પણ ઉપરી છે. હવે એ વધારે પડતું ન બોલાય, કારણ કે આ કાળમાં બોલવાનું સાથી કે આ કળિયુગ છે અને આપણને બધા ભોં ભડકાથી આપણે છૂટી શકીએ, એનો સથવારો મળે અને બળ મળે, એના માટે આ વાત છે. પછી એને પોતાની ભાષામાં લઈ જાય તો ઊંધો અટકારી નાખે. શું કરે? બધું થઈ જાય ભાઈ, કારણ કે આ કળિયુગમાં બધું જ થઈ શકે છે. માણસના માથા બધાયના એવા ઊંધા થઈ ગયા છે કે એને જ્ઞાની પુરુષ જ પાછા પરથી ઊંધા કરી આલે. તો ઊંધા કરી આપે તારે છતાં થાય. શું એટલું બધું ઊંધો થઈ ગયો છે આપણો. તો જ્ઞાન દીક્ષામાં એવું જ બને છે. પછી એ છતો થઈ ગયેલો અને છતો રહેવા માટે એને રસ્તો બતાડે છે, ત્યારે રસ્તાથી રહેવું તો પડે ને. પછી ધીમે ધીમે સત્સંગમાં આપવું પડે, સત્સંગનો લાભ લેવો પડે. આપણે જેવી રીતે રોજ ખોરાક, ચા, નાસ્તો, પાણી બધું કરીએ છીએ, હું મારું હા તે, એના માટે તો કોઈને જાણે કે એના જ માટે જીવતા તે રહીએ છીએ. તો આના માટે થોડો સમય નહીં કાઢવાનો. દોલત બોલો તો દોલત બધું મોટલોમાં જ કાઢો સમય. આ દીકરા માટે પેલી કરું પેલી એનું ના પાડે તો એ કર્યા કરે છે. અનુબેન તમે કરાવડાવો છો? કઈ નહીં એ તો ના કહે છે ભાઈ. તમે જેમ નીકળવા માંગે તો ઊંડા જાઓ છો બધા. અરે પણ પેલા ડીએમને તો પૂછો, તમારા ગુરુને, તારાને પૂછો, તારા સમજાવે તમને. તમારી સિસ્ટર છે તો હે, પણ તમે પૂછતા નથી. મને તો વાત જ નહીં કરતા. તમે ભૂલી ગયા ને? બહુ મજાના છે. તમે લોકો ગયા હતા સાયન્સ સંસ્કૃતિઓ ગયા હતા, પણ એ બહાર ગયા હતા. પણ પેલા અનુભવ મળ્યા હતા કે નહીં? અરે મજાનું છે, છોકરાઓ મજાના છે બધા. હા, તે મુસીબતમાં હાજર છું એટલે કે એ નામ બોલવાથી આપણને એ સહન ના થતી પરિસ્થિતિમાં અને આપણી નબળીઓના કારણે આપણે એને ફેસ ના કરી શકીએ એવું હોય ત્યારે થોડીક આપણી પાસે આપણો શક્તિનો ભંડાર તો પડ્યો જ છે, પણ પેલી નબળીઓના કારણે બધું અંદર ધરબાઈ ગયેલો છે. તે દાદા બોલવાથી એકદમ થોડીક તત્ક્ષણ માટે એ શક્તિ થોડી આપણે મળે છે આપણને. અને શક્તિ મળતાની હાથે આપણને લાગે છે ઓહ ના પહોંચી વળીશું એવું લાગે છે આપણને. સમજાય છે? બાકી હું દોલત, હું રેખા એ મારી નાખે છે. આ તકલીફ થાય છે. આમ બોલે ખરા, અમે તમને સોંપી દીધું છે, બોલે તો બધા બહુ ડાપણથી બોલે. જયંતભાઈ સાંભળો છો કે નહીં? હા, જ્ઞાની પુરુષે શરમી જાય, શું વાત કરે છે આખી વાત, બાપરે આવી બધી વાતો. અને આટલા બધા માથે પડી ગયા છે, કેમના હચવાશે? જ્ઞાની પુરુષ દાદા મહાત્માઓનો તો બધાના દુઃખો બધા જ રેખાબેન લઈ લેવા છે, પણ દુઃખી લોકોએ પોતાના દુઃખો આપતા શીખવું જોઈશે. દોલતભાઈ સમજાય છે? પણ તમે તમારી જ ભાષા અને તમારી સમજણથી આપો તો કોઈ દાદા શું કરે? બોલો. હા, ના સમજાય તો કહ્યું જ ખરું મેં, દાદા શબ્દ બોલો અને દાદા તમને આપ્યું.
કેવી એટલું ના આવડે પેલા પણ દાદા થોડા પ્રોબ્લેમ લઈ લઈએ આપણે. જો થોડા નિયમ કહો તારે પોતે થઈ પડ્યા ડોલર તો દાદાને કીધી અમાર્યા તમે. હર્ષિલાબેન કહે છે કે દુઃખ કોણ 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 કે છે? હર્ષિલાબેન કોણ? હર્ષિલાબેન. પાછા હવે અમને શું કહે અમારાને? કે દુઃખ આવે ત્યારે પોટલી વાળીને મૂકી દેવાની. હવે એ કેવી રીતે વાળીને મૂકવાની હવે શું કહે હવે તો આ મેં કહ્યું ને પેલા ઇન્ટરનેટ જયભાઈ ખબરો છો? હા આપણું અંદર ખાનાનું અંદર એકબીજાને બહુ થઈ જાય છે. હવે આની ગરબડ કોઈ એની ગરબડ એ એને ઘરે પડે તો હરીશિલા શું કરવાની હતી બિચારી? પેલી હેમી કે ખબર છે? અહીં હેમી તારી બેન પડી લે છે કોઈને ના બોલી છે આવું તારું અંબાઈ રાખ કે બેન પણ એને કહે ને કે તું તારું તારું જ મનવા છે કે એમ પણ એમને શું કહેવા જાય તું? પછી એ મને કહે છે પાછી લે આ જયંતભાઈ આ કેવી જાતનું બાપરે ભાઈ નવીચંદજી સમજાવો આ સમજણ નથી પડતી મને. પુલિન स्वामी जी बोलो कुछ निकालो. आप चालू रखिए. એટલે દાદા તો એવર રેડી છે. દાદા એટલે જ્ઞાની પુરુષ, સત્પુરુષ. આપતા પુત્રો સત્પુરુષો છે. એ તમારા દુઃખો લે, પણ દરેકને દુઃખ લેવાની ક્ષમતાઓ હોય છે. સમજે? એટલે આ મન વચન કાયાએ દાદા પાસે કંઈ માગણી નથી કરી કે દાદા તમે જેમ આવો દુઃખ લો તો અને એવી શક્તિ આપજો કહેવાત એવી જ રીતે એ જ પ્રમાણથી એવી ક્ષમતાથી આ દુઃખો લઈ શકે. હવે એના સિવાય બીજો ધંધો કરવાની એને કંઈ છે નહીં. અને દેહ ધંધો કરશે તો એમ કરવાનો જ છે ને. પણ માગ્યું નથી ઉત્તમ શાહ. સાંભળો છો કે નહીં સાંભળતા? આ તો બહુ મોટી દાદાની આ તો આપે આ જ્ઞાની પુરુષની દશા વ્યક્ત કરી નાખી. અમે એક અક્ષર આજની આગળ કાઢ્યો નથી માગણીનો. અમને ચંદ્રકાંતભાઈને દાદા ભગવાનની રેખા સાંભળું છું પેલી ગોળી કોઈ ગોળી કે ડાહીશું જો પાછી બોલી ડાહીશું બોલ કહું છું બોલ ચક્કર ડાહીશું બોલ બસ 5 વખત બોલ ડાહીશું 5 વખત બીજું 2 વખત રહ્યું બસ ઊભી થઈ જાય એક 2 વખત ઉઠ બેસ કર એ અને 2 જા બહુ થાકી જઈશ પછી બે ડાઈ કરી હવે સાચી રહી તું જા. એટલે કહેવાનું શું માગું છું ઉત્તમ શાહ કે ચંદ્રકાંતભાઈને ને આ કનુભાઈને ચંદ્રકાંતભાઈ તેમના કુટુંબી હતા. નાનપણમાં તો દાદાના પરિચયમાં હતા પણ આફ્રિકા બધું જીવન ગયેલું ગર્ભ જીવંત અને બધું જ કોલેજમાં ભણવા આવ્યા એટલે થોડાક દાદા પાસે પરિચયમાં આવે. પણ અમારે કુદરતી રીતે જન્મથી જ આ પિતાજીની સાથે એમનું હોવા પણ એના કારણે જન્મથી મારા જન્મ પહેલાંથી જ મધુસૂદન પાસ હવે થઈ ગયા પછી એ 9મે કે 10મે મહિને કનુભાઈનો જન્મ થાય છે. આ યોગાનુયોગ બનેલું છે કુદરતી. એટલે પેલા દિવાળીમાં કે બધાને લાગે ચાલો હેડો કંઈ આવું હતું. એટલે આમ તો હું જાણું આટલું મોટા થયા પછી સમજાયું અને દાદાનો પરિચય આવતી. આ વ્યવહારનો પ્રેમ દાદાનો કોઈના પર ઢોળ્યો નથી. કનુભાઈ પર ખૂબ ઢોળ્યો છે પણ છતાંય એને કોઈને પોતાના અરખામણા નથી રાખ્યા કે વાલાય નથી કર્યા. એ તો મેં જોઈ લીધેલું એમનું પાક્કો એક નંબરના પાક્કા. ઉત્તમ શાહ અરખામણા રાખે તો વાલા કરે ને. ડૉક્ટર વકીલ બોલને વકીલને તો કરવું પડે કારણ કે બેવના કેસ લેવા પડે ને. એને બે બાજુ ના આવે તો શું કરે બિચારો વકીલ શું કરે?
वो बेचारा क्या करे। જજ દોનો કા સુને, પણ બેવને હક સરખા રહે એવી રીતે કે હું કહું છું તમને જાઓ અહીંથી, પણ સરખા રહી શકે? એકદમ દુઃખ થયા વગર રહેવાનું છે, આવું છે. એટલે અમને ચંદ્રકાંત દાદા કહી દીધેલું, તમારે બે તો કશું માગવાનું હોત, કશું હોય કાંઈ નહીં, એકાદ બે વખત કંઈક થઈ ગયું છે ને જરાક, પછી જાપ આપી દીધી ધડાક કરતો. વિધિઓ થતી હતી શરૂમાં તો અમુક વર્ષો થઈ ગયેલી, જ્યારે મહાત્મા ઓછા હતા એટલે 5-10 વર્ષ તો લાભ મળી ગયેલો છે. પણ પછી જેમ થોડો વધવા લાગ્યા એટલે તો પછી ચંદ્રકાંતભાઈને તો એમને આઝાદ જ કરી દીધા, તમે તો નાની જ. એટલે એમને તો બહુ શક્તિવાળા જીવ હતા. અને એમના પછી અમને કહ્યું, અમને વ્યવહારમાં થોડીક કાચા, બહુ કંઈ ઠામ ઠેકાણા વગરના વ્યવહારવાળા. જો પ્રમાણપત્ર જોઈતું હોય તમારે મંદિરમાં પાંચ લઈ લેવું તમારે. એટલે કે પાકા હતા પણ લોકોને કાચા દેખાતા હતા કે લોકો વ્યવહાર વાળા હોય, વ્યવહારમાં તો કાચો જ દેખાવું ને. મને તો દાદા જોડે રહીને દાદા જેવું બધું શીખવાનું મળી ગયેલું. લોકોના વ્યવહારમાં કંઈ લબદાવાનું મજા નથી આવતી બહુ. લોકો કેમનું ફાવે, આ કેમનો ચાલે, આ વ્યવહાર ચાલે ખરો? એક્સેપ્ટ ના થાય તો ચાલે. તમે ક્યાં એક્સેપ્ટ કરતા હતા થોડું પછી મળેથી. એટલે આવું છે, ચાલે ચાલે. આ એવું છે ને, આમાં કોઈનો દોષ નથી, કોઈની ભૂલ નથી, પરંતુ આ બધી અવસ્થાઓ છે. પણ અમને ચંદ્રકાંત દાદાએ સ્પષ્ટ કહી દીધું, હવે જો તમારે જેમને પદ્માસન વાળીને બેઠા છે, હાથ પર હાથ પદ્માસન, હાથ પર હાથ, એ તમને શું આપી શકે? અને આખો જૈન સમાજ, વંશરાજજી છે કે વંશરાજજી, દલપત રાજજી, અમારા ઉત્તમ રાજજી, અમારા જયંતિભાઈ સાહેબ, અમારા નવનીતભાઈ સાહેબ, અમારા વડીલો માગ માગ કર્યા કરે. નિમિષનજી માફ કરજો, અને માગતા શીખવાડે ખરા કે આજનો વખત જ એવો છે ને, પાપથી બચવાનો જ વખત છે આ તો. કારણ કે જ્યાં જોયું ત્યાં બધું એવું જ થયા કરે છે. એટલે કે પુણ્યના કાર્ય થાય સારું કંઈક, સરખું થાય સારું, એની કમાણી કરી લઈ શકે છે, લઈ જવાય જોડે. તે વાતે ખોટી નથી, ખોટી તો નથી. એટલે અમને તો કહી દીધું હતું કે હે પ્રભુ જેને તમે ત્યાગ્યું એને અમે માગીએ. પરીક્ષાએ સાંભળ્યું કે આવું છે. એટલે એમને કહ્યું કે ના મંગાય, એટલે ભાઈ તમારે બે તો બહુ જ થઈ ગયું, ખલાસ થઈ ગયું. છેલ્લે બધી એમની છેલ્લી દશા, છેલ્લા 3-4 બહુ લાસ્ટમાં લાસ્ટ મને બોલાયો, કશું કહેવું છે? કશું કહેવું નથી. એક આ ફેક્ટરી થોડી ભારે પડી જાય છે, થઈ જશે કહે છે, બસ આટલું છે, બસ કંઈ વિધિ કરો, લાંબુ કંઈ વાત ના થઈ ગઈ, કશું જ નહીં. એક આગલે દાડે વાત થઈ છે, આ આગલે કે બીજે દાડે, પછી એક દાડો ગયો, ત્રીજે દાડે તો નહીં તો દરેક જણને મહાત્માઓને પરદેશથી, અમેરિકાથી, બધાથી એમને જે સોંપાયા છે એમને યાદ કરીને, જયંતિભાઈ તમને બધાને યાદ હશે, એમને કહું, એમને ખબર કરી તો બધાને કહો આવે, બધા અમને મળે. રાઈટ જયંતભાઈ? બોલો ને જયંતભાઈ, રાઈટ કે નહીં? આવો અમને મળો કે બધા.
કેલિફોર્નિયા બધાની બોલાવી દીધા અમારો બધું તરત જ ખબર મોકલાવી દીધી ધડા. દાદાજી 21 સાલમાં દાદાજી છેલ્લે વખત તો અમને કે જો ન્યૂ સુધી આ નામ લઈને બધા બાળકો કોલેજ આમાં એનો હેતુ શું હતો? બીજું કશો જ હેતુ નહોતો. આ દેહને જેટલા છેલ્લે સુધી જોશું એ લાભ મળશે, પછી નહીં મળે. આની દમણ બંધ પડશે પછી નહીં મળે. એનું કશું એ તો ખાક થઈ જવાનું. પાવાપુરીમાં ખાક થઈ ગયો તો કિલનપુરીમાં થઈ ગયો, પછી સુખડની સોળ કે કવિરાજ ગમે તે કહીએ આપણે, અને પછી આપણે રૂમલ બી ના કરીએ, વાંધો નથી. આપણને સુખની સોળમાં મૂક્યા અને સુખડની આગની સોળમાં લેવ. એ તો બંધ કરવું પડે. તો ગૌતમ સ્વામી એવું જ કર્યું ને? ના રે એમ નથી. એટલો મોટો જબરજસ્ત એ શાસ્ત્રોમાંનું વર્ણન છે વિલાપનું, નોંધ બી છે કે નહીં? બહુ મોટું વિલાપનું વર્ણન છે. અને પણ એ વિલાપ થયા પછી અરે પણ એ તો વિતરાગ હતા, અને વિતરાગને ક્યાંથી હોય? એમને હલકાપણું ક્યાંથી હોય કે વાલાપણું ક્યાંથી હોય? વિતરાગ. તરત જ એ વિચારધારા જે વિષાદમાં હતી તે ક્ષપકમાં પરિણમી. શું થયું? તરત જ, કારણ કે તૈયાર થયેલા જીવ હતા. સમય આવી ગયો અને ભગવાન આ ઈચ્છતા હતા કે આ જ વખત આવશે, બીજો નહીં. ઈચ્છતા એટલે એમને જ્ઞાનમાં દેખાય તે વાત. કોઈ ક્રિયાના કારકતામાં ભગવાન હતા જ નહીં. કેવા જ્ઞાની! એ તો પોતાના જ્ઞાનની ક્રિયાઓમાં હતા, અને તે પણ કેવળ સ્વરૂપમાં હતા. બોલો. અને કેવળ સ્વરૂપમાં 6 પ્રકારે હોય કે જેથી વ્યવહારમાં હજુ ગૌતમ છે અને ગૌતમ આટલો મૂંઝાયેલો છે એ પ્રમાણે રહે છે, તો એવા વ્યવહારમાં તો બીજા બધા ના હોય, તેમાં છેક સુધી હોય. એ તો હવે સમજાય છે તમને? આ વ્યવહારનું મહત્વ સમજાય છે ઉત્તમ શાહ? વ્યવહારના 6 પ્રકાર એટલે કારકતા. 6 પ્રકાર એટલે 6 રીતે એની કારકતા છે. અને એ 6 પ્રકારની કારકતા એ બધું સિદ્ધાંતિક વાતો છે. એ પછી કોઈ સમયે કરીશું. આજે જરા જવા દો. બહુ મજાની વાતો છે. એના પર તો બધું ઘણું બધું ગણિત રહેલું છે. આખો કાળચક્ર રહેલું છે, મહાકાળ રહેલું છે. સમજાય છે? અને આખા વિશ્વની યુગોના પરિવર્તનશીલતા એમાં રહેલી છે. અને એ પરિવર્તનશીલતામાં આખું ઓછાપણું ને વર્તમાનપણું થયા કરે છે, એમાં પણ એ જ રહેલું છે. અને એમાં જે અદ્ભુત નિયમ કામ કરી રહ્યો છે એ પણ 6 પ્રકારે જ છે. અને છગડો બહુ મોટી કિંમત, છગડો બહુ જ જૈન સિદ્ધાંતમાં, દર્શનમાં બહુ મહત્વનો છે. તમને સમજાય છે? લેશાઓ છો કઈ? છગડો બહુ કિંમતી છે. અને આ પરિવર્તનશીલતા કહું છું એને ષડ ગુણની હાનિ ગુણની વૃદ્ધિનો નિયમ કહે છે, ક્રમાક્રમ. સમજાય છે? એ બહુ કોમ્પ્લેક્સ ગણિત છે આખું. એ માનવનું, મનુષ્યનું ભેજું, બુદ્ધિ ગમે તેટલી વિકાસ પામે, ગમે તેટલી એ સારા નસારા ખોટા સાચાપણામાં જાય, નફા નુકસાનીમાં જાય, તો પણ એનો તાગ એની આગળ નીકળી ન શકે. એટલું એવું ગણિત છે. હવે સમજાય? એ કેવલી ગમ્ય ગણિત છે આખું. કેવું છે? અને સમજમાં એ જ્ઞાની ગમ્ય છે. સમજમાં, દર્શને કરીને. આપ સમજ્યા? અને મહાત્માઓને દ્રષ્ટિ છે તો દ્રષ્ટિએ કરીને પણ પોતાના જ મન વચન કાયાના વ્યવહારોમાં
એ વ્યવહારથી જ છે સમજણોના પ્રકાશ, પ્રગતિના પ્રકાશમાં પોતાનો જ પ્રકાશ છે. એ સમજણનો પ્રકાશ એવો છે કે વ્યવહારમાં વ્યવહાર અને વ્યવહારની સમજણ વ્યવહારથી જ છે. એ સમજણના પ્રકાશમાં પોતે શુદ્ધાત્માની જ્ઞાન ક્રિયાની એ 6 કારકતા એ જ પ્રમાણે આખી જે પેરેલલ જ હોય આખી, એટલે કે નિશ્ચય ને વ્યવહાર સાથે ને સાથે કયો, સ્પોન્ટેનિયસ કયો. સાવ સમજાય છે? સ્પોન્ટેનિટી કેવળ જ્ઞાન થાય છે તે સ્પોન્ટેનિટીમાં છે સ્થિત છે. નિમિચંદજી સમજાય છે? પુલીલાનંદજી, કેવળ જ્ઞાન શબ્દ વપરાય છે ખરો, પણ એનો મતલબ શું છે કે વ્યવહારની સમયવર્તી બધી જ અવસ્થાઓ જેના જાણવા જોવાપણામાં યુગપતનો અર્થ શું બોલો? સ્પોન્ટેનિટી. શું કહ્યું? હાથે રહ્યા કરે. આ 6 નવનીતભાઈ સાહેબ શાસ્ત્ર તો વાંચ્યા નથી, એક અક્ષરે આવડતો નથી. આપ સમજ્યા? સાહેબ સાંભળે છે કે આ સ્પોન્ટેનિટી છે આખી, એટલે એક પછી બીજું થાય છે એવું નથી સાહેબ. હવે સમજાયું? આ વાત છે યુગપતનો શબ્દ સમજવાનો છે. પરંતુ અનેકાંત અને સ્યાદવાદ ક્યારે આવે છે? એ વ્યવહારમાં ઉતરે છે ત્યારે આવે છે. શું કહ્યું? કેવળ જ્ઞાન વ્યવહારમાં ઉતરી ના શકે, પણ કેવળ જ્ઞાન વ્યવહારમાં અનેકાંત અને સ્યાદવાદથી કેવળ દર્શનના ઉપયોગમય પડે એ વ્યવહારમાં બધાને દિવ્ય દેશના રૂપે બધાને કામમાં લાગી જાય. એ બધા ગણિતના ઉકેલો નીકળતા જાય. ગણિતના તો નહીં, પણ પૂતગલ દ્રવ્યના અને એના રહસ્યોના બધા જ ઉકેલો નીકળી જાય. એકલા પૂતગલ દ્રવ્યના નહીં, પણ 6 દ્રવ્યોના સાહેબ. હવે નવનીતભાઈ સમજાય? પરંતુ એવા પ્રશ્ન કરનારા કોણ છે? મને સમજાવો. સાહેબ મારે ભગવાન આગળ 11 ગંધર્વો આવ્યા. 3 ગૌતમ સ્વામીને એમને 2 ભાઈઓ અને એમની સાથે બીજા 8. અને ગૌતમ સ્વામીનો પહેલો જ પ્રશ્ન થાય છે આત્મા છે ને આત્મા માટેની શંકાનો. ત્યાર પછી પૂતગલ અને બીજા તત્વો સંબંધીનો પ્રશ્નો આવે છે. તમે જુઓ શાસ્ત્રો એક પછી એકના એ પ્રશ્નો આવે છે અને ભગવાન ઉત્તરો જાય છે. અને એમાંથી વેદ અને વેદની આખા સમજ, વેદ એટલે પૂતગલ અને પૂતગલના રહસ્યોનું જ્ઞાન. પરીક્ષા સાંભળો છો? વેદ એટલે આત્મન બ્રહ્મ તત્વ નહીં, પણ અવસ્તુ અને અવસ્તુ સંબંધીના જાગતિક રહસ્યોનું બધું જ જ્ઞાન, બધું જ આવી જાય. આપ સમજાય રહી સાહેબ? બહુ ગૂઢ રહસ્યો છે. આ કુદરતનો ત્યાગ કરવો એ બચ્ચાનો ખેલ નથી. આપણે આટલા બધા બેઠા છીએ, આ કુદરતનો એક ભાગ છે, છતાં પણ એ સમજવું અને સમજવું હોય તો આત્મા છે. પણ એ સમજ કેવી છે કે આપણે સમજવા જઈએ તો સમજાય એવું નથી. એ સહેજે સમજમાં આવે એવું છે. સહજ શબ્દ બહુ અગત્યનો છે. શું કહ્યું? દોલતજી સાંભળો છો? એ દોલતજી, પણ હું દોલત એ મુશ્કેલી કરે છે ને. હું દોલત કેમ આમ થાય છે? જો પાછું આવે અનાજી, હું અનાજી દોલત બોલતા તો છો ને, એ તો હું દોલત બોલો છો. દિયા ભાવ કેવું કરે છે? એટલે દાદા
સબકા માલક એક અને બધાના દુઃખોના ભરનારા અને કામમાં આવે છે એ બધાના અનુભવ થાય છે. પણ દિલ દુખિયારાઓ હોય એને દુઃખ અપાય છે તે વખતે એને મદદ પણ આવે છે. ત્યારે મદદ આવે છે અને દુઃખ દૂર થાય છે. એક ક્ષણની કોઈને ખ્યાલ નથી, પણ મારું દુઃખ દૂર થઈ ગયું, પછી એમાં ખુશ થઈ ગયો, એમાં ડૂબી ગયો. પછી સાહેબ ના એવું નહીં, પણ જે જોઈતું તો મળી ગયું ને. ના એ ભૂલી ગયો નહીં કહેવાનું. આપણે ડૉક્ટર પાસે જે ડૉક્ટર થોડા બોલાય છે. ના એવું ના બોલે. આ લોકો એવા કાચા નથી ગઈ, એવા કાચા નથી. તો પાકા થાય તારે જેવું સમજાય. હે બોલો જ છું એમાં કાચા છો કે પાકા? બહુ પાકા છે. એમાં કાચા પડી જાઓ એમ કોને? પાકા છે એટલે વાંધો છે. એટલે ઢીલા પડી જાઓ, પાપા કાચા પડો. કાચા પડવા તું નથી હમણાં જશે એનું મળશે પેલી અંજુ ઉદાહરણ. તમે મારા ધર્મપત્ની બોલશો કે તમે એમ કહેશો ક્યાં તમારું ના પાડે છે? હું કેવું કે આવું ચોટી પડવાનું થોડી વાત છે. ચોટી તમે સાહેબ બોલતા કેમ ને તમે એ સમજણ પાડો ને. બહુ મોટો શબ્દો બોલ્યા, અનાદિથી ઉત્તમ છો એવું મને કેમ ખ્યાલ નથી. પણ આ વ્યવહારના પ્રયોગ જ આવા થઈ જાય છે. આપણી આજ્ઞા છે કે હું વ્યવહારથી છું તો એ નથી રહેતું. સમજો છો તમે? આખા 24 કલાકનો તમે હિસાબ કાઢજો, તમે ડાયરી કાઢજો. દાદાએ કહું છે કે દાદા અઠવાડિયા થોડીક તો ડાયરી રાખો. બધાએ આપતા પુત્રો નહીં કહ્યું છે, બધા નથી કહ્યું નહીં. એને અધ્યાત્મ ડાયરી કરી, શુદ્ધાત્મા ખાતાનો ચોપડો પોતાનું કાચી કહી. બરાબર તો દીપકાનંદજી આ સમજાવ્યું તારે સમજવું પડી. ભૂપત હા ચલો આ પેલું કાગળ જવા દો. હવે આવી ગયું નહીં? બોલો ને. હે એટલે એના ભોગવટામાં ફરક પડી જાય. તમારે સૂર્યનગર સોય જવું કે છે ને, બોલો ને. જો બોલે એટલે બોલો ખરા. સૂર્યનો ઘા સોય જાય તો ફેર પડી જાય. કેટલો ફેર પડે? આખી સૂર્ય તો ચડવાનું છે, પણ હોય જેટલી અસર ના થાય. તો પછી સૂર્ય ચડી ગયા પણ એની અસર ના થઈ, એવું ખોટું થયું. મર્યા નહીં ને પછી એ તો કપડામાંથી સોય જાય. આવું છે ભાઈ કે એવું કોઈ પ્રયોગ થવાનો તો છે નહીં, પણ પથરાને ફૂલનું કે છે ને એવું છે. આ તો ભોગવટો ને એની અસર. અરે રેખા હવે કે આવું સમજ, ભોગવટો ને એની અસર. ચાલો 5 નંબરનું કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્રનો અર્થ આપણા મહાત્મા કેવી રીતે લેવો? મહાત્મા કે તમારે તમારા મહાત્મા ઉપર ઉપકાર કરવો છે કે શું કરવું છે? ડીએમ ને પૂછજો. અનુબેન જાણતી હશે. જો આ તમે બધું જાણીને પૂછો છો, હું સમજુ છું સત્સંગ કઢાવવા માટે. કઈ નહીં. કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર તો સાહેબે અમારા શાહ સાહેબે બહુ સરસ સમજાવ્યું છે. એ આંગળી ઉપરનું ચક્કર હતું, એવું નહોતું કે આમ ફેંકે તો ઘર કાપે. પરંતુ એ એક જ આંગળીનું બધા બાળકોના 12 જીવોને બોધ આપવા માટેનું ધર્મકથાના યુગમાં, ભાગવતમાં, મહાભારતમાં આ લોકો સંસારમાં ભયથી નિડર ના થઈ જાય અને
ભયમાં રહે અને ભગવાન છે એવો ખ્યાલ રહે થોડો ઘણો એ, અને ભગવાન છે એટલે સર્વશક્તાની છે એટલે ભગવાનનો થોડો ડર રહે, એના માટે કહ્યું છે. શું કહ્યું? નહીં તો આ કંઈ બચ્ચાઓ ડર એકદમ અગ્નિ જુએ તો જેટલી નામ ધોકી દે અને દજાય તો ફરતી રોકે હે, કારણ કે ખબર પડી ગઈ હવે આમાં પતંગિયું કેવું મરી જાય છે હે સાથી કે એને નવી આંખ ખુલી છે. પહેલું મોહ ને બધું હોય એટલે પછી એને વિકાસ થતાં થતાં એ મોહ ગયડો થાય, જુવાન થાય, પછી ભેગા કાઢે. હવે થોડો શું કહો સાહેબ? અને વૈરાગ ક્યારે આવે? ખરો વૈરાગ જુવાનીમાં આવવો જોઈએ, પણ જુવાનીમાં ભાન જ ના પડે દાદાજી. એ કંઈક તીર્થંકર ભગવંતોને ભર જુવાનીમાં તીર્થંકર ભગવંતો કહેવાતા સાહેબ. ઉત્તમ ચાર ઉત્તમ દ્રષ્ટાંતો છે વિતરાગોના. પરિભાઈ સર સાંભળો છો કે હે? આ જીવંત દ્રષ્ટાંતો છે, આ કપોલ કલ્પિત કલ્પનાઓ નથી. સમજાય છે? આપણે કોમ્પ્રિહેન્સિવ હોલિસ્ટિક વિજ્ઞાન શાહ સાહેબ આમ આપવાનું છે. શાહ સાહેબ સાંભળો. એટલે તમે આપણે બધા બહુ સુંદર નિમિત્તો બની શકીએ એમ છીએ એમાં, બહુ સુંદર. એટલે કૃષ્ણ ભગવાન સુદર્શન સાહેબે સમજાવ્યું કેવી રીતે કે આપણા મહાત્માઓને એ તો બધા સમજી ગયેલા છે, એમના તો 10 આંગળીઓમાં છે અને આ બીજી 10 છે અને કહે છે 5 છે એટલું. બોલો, આ મહાત્માઓ છે, પણ એમને એવું નથી કે અમને છે આવું, એમને એવું નથી. એને સુદર્શન ચક્ર કહેવાય. સુદર્શન ચક્ર એટલે હવરી દ્રષ્ટિ. શું કહ્યું? સંસારની દ્રષ્ટિ અવરી અને ભગવત દ્રષ્ટિ હવરી. શું કહ્યું? બોલો ને. હું દોલત છું એ અવરી દ્રષ્ટિ. બોલો. હું દાદા છું એ સૌરી દ્રષ્ટિ. હવે રાખશો? કોઈ પણ દુઃખ આવે, મુસીબત આવે રાખશો? હજી તો દોલત થતા વગર રહેતા જ નહીં આવતો. અનુભાઈ સમજાવો છો બેન, અનુભાઈ તમે એમને ઉપવાસ કરાવડાવો, એવું કરો. નહીં ઠેકાણે રહે. ચાલો, દોલતભાઈનો ત્રીજો કાગળ 7મા નંબરનો. અને નીચેના શબ્દોનો વિસ્તારથી સમજાવો. આ તો બધું શાસ્ત્ર પૂછી નાખ્યું છે એમને આખું. આ શ્રીમદના બહુ પૂરા ભગત છે નવનીતભાઈ સાહેબ. અગાસમાં તમારે શું સગા થાય? હા, આસ્થાવાળા ભોલાભાઈ અગાસમાં બહુ મુખ્ય છે આજે. એટલે ખરા પૈસા ગયા છે એમના ગયેલા છે બધા. શું બહુ મોટા મોટલના ધંધાવાળા. પેલા મોટલના આપણા ઉત્તર વસંત સાહેબને પૂછો. વસંત શેઠ કહો, ભોલાભાઈ સાહેબ મોટા પણ શ્રીમદના. આ લોકોને બધા ઉપદેશ કરાવે શ્રીમદની. એટલે ગોખો કે પાઠ બધા ગોખો. હે તો ઉભા થઈ ને તમને ઉપદેશ કરાવી હતી. મોટેથી બોલતા નથી. માઇક ચાલુ કરી આપો. હા, ભુલાદાદા અમને 142 ગાથા દિવાળી વખતે ઉઠબેટ કરાવીને મોડેલી બોલવાની જોઈને મોડેલી કે જોઈને ના, એટલે જોઈને બોલવાની તો મોડે બોલવાનું, પણ 142 નીચે પડવાનું પાછું. એક બોલવાની નીચે પડવાનું, એક બોલવાની નીચે પડવાનું. રેખા તો બેમાં જ થાકી ગઈ. 142 આતો તું બોલી નહીં આવે એમાં થાકી ગઈ. સમાપનાનો પાઠ અને મંત્રની માળા કરવાની બધું જ કરવાનું. સમાપનાનો પાઠ મંત્રી માળા પછી આત્મભાવના કહી કે 25 વર્ષની અમે શરૂઆતમાં આવેલા સંઘર્ષમાં અને
આમ તો બેસીને જ બોલતા હોય, પણ એકવાર નહીં ખબર હતી, હું તો 5-6 વાર નીચે પડ્યો ને પછી એમ થયું આ તો કેટલી વાર બોલવાનું બાજુ પેલો કે 142 વાર 10-15 ખાતા કરીને ભાગી ગયા. થોડી વાર પછી પાછા છેલ્લે દાદા હોતા જ વાત કઈ ગયા દોલતભાઈ કઈ ગયા એટલે પછી દાદા હાજર છે દાદા અમે છે એટલે છેલ્લે 42માં પછી પૂછી ગયા પાછા. સવારમાં બી ઉઠીને આલોચના બધું બોલાવે, બધું બહુ કડક નિયમ. નવનીતભાઈ સાહેબ ના ચાલે. આજે અગાસમાં એવું જ ચાલે. આતમ ભાવના ભાવ જીવ હેકે વગ્યો ને રે વર્ણામાં માસ્તર હતા ને કેમ પ્રાર્થના હોલ એ જ કરે છે ને તાર શું એવું બધું બોલવાનું નહીં આવે. એટલે એ કરતા ન કરે બરોબર છે. એટલે દોલતભાઈ તરફથી આ નીચેના શબ્દોનો વિસ્તાર માગે છે. વિશુદ્ધ આત્મા એટલે શું કે આપણે જન્મ જન્માંતરથી હુંપણાની માનેલા હુંપણાની અશુદ્ધિ પહેરી ગયેલી મનથી વાણીથી કાયાથી કેટલી બધી રીતે અનંત રીતે એમાંથી નીકળવા માટે આજે આ શુદ્ધ વિકલ્પ એટલો આપ્યો. હવે શુદ્ધ વિકલ્પ વિશુદ્ધપણે થાય એના માટેની આ ભજના છે કે હું વિશુદ્ધ આત્મા છું. શુદ્ધાત્મા તો ખરો પણ વિશુદ્ધ આત્મા છું. શું કહ્યું બોલો? હા, એ શુદ્ધાત્મા પછીનો વિશુદ્ધ આત્માનો મતલબ આ છે. તમને સમજાય છે? એમાં તરતમતા છે. શું છે? તરતમતા સમજાય? તરતમતા એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જઈ અને સૂક્ષ્મતર સૂક્ષ્મતમમાં જાય. હવે સમજાયું? અને બહુ સુંદર. અને પછી એ સહજ સ્વરૂપમાં પરિણામ બધું એના સ્વભાવમાં પરિણામ નહીં તો ના થાય. એટલે આ શુદ્ધાત્મા વિશુદ્ધાત્મા જે એ ભજના છે આપણી. સમજાયું? આત્મભજના શુદ્ધ સિદ્ધ સ્વરૂપ એ આપણી ભજના કરીએ છીએ. પછી બીજું વિજ્ઞાન ઘન આત્મા, તેનું તેજ. એ વિજ્ઞાન ઘન આત્મા એ પોતાના સિદ્ધ સ્વરૂપની ભજના છે. શું કહ્યું? અને કેવળ જ્ઞાન સ્વરૂપ બેને. કેવળ જ્ઞાન સ્વરૂપ પહેલું ને પછી સિદ્ધ સ્વરૂપ બીજું. એટલે કેવળ જ્ઞાન સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થાય. શું કહ્યું? કેવળ જ્ઞાન સ્વરૂપમાં. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. એને વિજ્ઞાન દશા પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્તિ થયા પછી આજ્ઞા ધર્મથી એ સમજણમાં આવતું જાય વ્યવહાર બધો કે આ વ્યવહારથી જ છે, એમાં કોઈ શંકા બાકી રહેતી નથી. આવે મનથી એ નહીં, વાણીથી એ નહીં અને દેહથી એ નહીં. એટલું એનું વૈજ્ઞાનિકતાનું સમજણમાં આવતું જાય. વૈજ્ઞાનિકતા એ સૈદ્ધાંતિક આખો પાયો સ્થિર થતો જાય એમાં. આજ્ઞા એ ધર્મ એને એવી રીતે કયો સમજ્યા એ તો વિજ્ઞાન ઘન પરિણામ પામે. એટલે કે આપણે આપણા મન વચન કાયાનો એટલો વિનય કરી રહી શક્યા કે જેથી આપણે ત્યાં જ આગળ આપણા પોતાના શુદ્ધાત્મા ભાવે પરમ વિનય સ્વરૂપે ઉઘાડા થઈ શકીએ. શુદ્ધાત્મા દ્રષ્ટિથી કે જે શુદ્ધાત્મા દ્રષ્ટિથી કોઈ પણ જાતના ભેદ વક્ષવાય બધો વ્યવહાર અભેદ દ્રષ્ટિથી બધા જ વ્યવહારમાં આપણી વર્તના હોઈ શકે. ઉત્તમ શાહ સાંભળો. આ શબ્દોની ગોઠવણી નથી કહેતા, અમને જે વર્તે એ જ નીકળે છે. આ તો બધું આ મન વચન કાયાના બધા વ્યવહાર અને એમાંથી પસાર થયેલા છે તારે આ નીકળ્યું છે, એમ નથી નીકળતું. અને અરસપરસ બધાની સાથે રહીને એમ નહીં. પાછું એકલા રહીને નથી થયું. આ એકલા રહીને થવાય પણ નહીં. એકલા રહેવાનું ગમે તો ખરું, પણ કેટલું રહી શકો? એ તો રાત્રે ઊંઘો તારે એકલા જ થઈ જાઓ છો ને તમે. કોણ કોઈ જોડે હોય છે? કોજે હે પરીક્ષા કોને
રાતે હોઈ જાય કોણ હોય જોડે? તો પછી એનો લાભ લો ને તારે એકલા. એટલે જ્ઞાની પુરુષની રાત્રો એનો ખરો લાભ લેવા આવે. જ્ઞાની પુરુષો ત્યાં જ લાભ લે, સાધુ પુરુષો ત્યાં લાભ લે. આ સાધુઓ આખે બધા ઊંઘતા હોય ત્યારે સૂર્યોદય પહેલાં 3:30 ઘડી બાકી રહેતા પહેલાં ઉઠી જાય રાતે. સાધુ પુરુષ નરસૈયો કે પરીક્ષા એવું કહે છે કે એટલે વિજ્ઞાન ગણાત્મા. પછી ત્રીજું દિષ્ટ આશ્ચર્ય. દિષ્ટ આશ્ચર્ય એટલે બીજું કશું નથી કે આ કાળ ચક્રમાં જે પરિવર્તનશીલ કાળ છે એમાં જે પરિવર્તનશીલતા પ્રમાણે જ્યારે જે કાળ માનવ જીવનમાં માનવ સમાજમાં જે કાળમાંથી માનવ સમાજ આખો પસાર થાય છે એ કાળનું ભાગ અત્યારે જે ભાગમાંથી આપણે પસાર થઈ રહીએ છીએ એ કળિયુગનો ભાગ કહેવાય છે. એ યુગાંતર જે થયા કરે છે એમાં આ ચોથા ભાગનો છેલ્લો ભાગ છે એ અંધારાનો યુગ કહેવાય છે. શું કહ્યું? એટલે કે પ્રકાશમાંથી સૂર્યાસ્ત થયો પછી પ્રકાશ ઓછો થાય કે વધે? સૂર્ય અસ્ત થાય પછી બોલો ને રેખા બોલ ને એ છોકરી. સૂર્યાસ્ત થયા પછી પ્રકાશ ઓછો થાય કે વધે? એ ઓછો થાય. સાચી વાત છે ને? પણ સૂર્યાસ્ત થયા પછી અહીંયા અમેરિકામાં 9 વાગે અજવાળું હોય છે. હા, તે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો એ કળિયુગનો પહેલો ભાગ કહેવાય 50%. શું કહ્યું? ત્યાં સુધી દુકાનો બધી ખુલ્લી હોય, હીરા જવેરાત તમારા ખુલ્લા રાખે, ત્યાં સુધી જવું જ જવાય. પણ 9 નજીક આવે એટલે બંધ કરવાની તૈયારીઓ કરે લોકો. પછી બધા શટરો પાડી દે અને દુકાનો બંધ થઈ જાય. અને પછી 9 વાગ્યા પછીની દુકાનો ખુલ્લી થાય બધી અંધારાની. એટલે અજવાળાવાળા જો એ દુકાનો ફરવા જાય તો પછી ખાવાના શોખીનોને ખાવધરી ગલીમાં જવું પડે. એટલે જો પછી હસો નહીં હો બધા. ઉત્તમ શાહ કે હસો છો? મુંબઈમાં ખાવધરી ગલી કે છે, અમદાવાદમાં છે એવું કંઈક. વકીલ સાહેબ ખબર છે? આજના ભેજા શું ના કરે. એ દિટ આશ્ચર્યકાર કહેવાય. બાકી મનુષ્યના નોર્મલ જીવનો જતા હોય એવા કાળમાં એ કાળમાં જે ના બનતું હોય એ બધું આ કાળમાં બધું જ બને. ના બનવાનું બધું બને એ બધું દિટ આશ્ચર્યકાર. આશ્ચર્યથી ભરપૂર થઈ જાય એવું. તે બધા હાહાકાર બોલે ખરા, પણ શું થાય? હજુ એ સ્ટેજ આવ્યું નથી. અમેરિકાવાળા ડરી રહ્યા થોડાક. દોલત ખબરો છો કે તમે પાસે મોટરલો લઈને બેઠા જોજો. વધારતા નથી ને? બોલો ને. અને પેલું વધારે તો એ લોકોમાંથી નીકળો છો કે પછી હજુ એવું જ છે? કે હજુ કાઉન્સિલ પાસે જવું પડશે? બાપરે. ચોથું, ઐશ્વર્ય એટલે શું? ઐશ્વર્ય એટલે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો. એ મનુષ્ય દેહ 2 પગથી અને કરોડ સિદ્ધિ ઊભી ટટાર થઈ જાય અને ટટાર થઈને 18 કરોડથી ઇરેક્ટ બોચી થાય અને માથું ઇરેક્ટ થઈ જાય. એટલું થયા પછી એ દેહવાળો જીવ એ મનુષ્ય માનવ જીવ કહેવાય. અને એવો માનવ જીવવાળો પથરાના યુગથી શરૂ થયેલો આજના યુગમાં જે વિકાસ થયેલો છે એ આખો વિકાસક્રમ છે. પરંતુ માનવ દેહ પ્રાપ્ત થયો પછી પથરાના યુગનો હોય એને સ્ટોન યુગને કહો, પરંતુ એ શરૂઆત છે એની. એને એ સિદ્ધિની ઐશ્વર્યની પ્રાપ્તિની શરૂઆત કહી.
અને વિકાસને ટોચમાં આવ્યો એટલે ઐશ્વર્યની પ્રાપ્તિ મારો મનુષ્ય કહેવાય. હવે સમજ્યા? એટલે અંધારાના કાળમાં આ 6 થી 9નો ગાળો છે, એમાં અત્યારે 6 થી 6:30 વચમાં 6:15 સમયમાં છીએ આપણે તો. એટલે બહુ જ સારું અજવાળાવાળા વખતમાં, એટલે લાભ લેવાનો વખત છે, તોય તમે આવું ચોખા ખાયા કરો છો. શું કરવું બોલો? અત્યારે ચોખા ના ખાવા જોઈએ. પેલી દેખાય કહે છે કે ઓછું થશે, એટલે ચેતી જાય ને. ગોળા કાઢ્યા વગર પોઝિટિવ આપણે રહીએ. નહીં આ નહીં વાંચો ઉડાઈ શકે. જો પાછી બોલી અજવાળું લાગે છે, બોલ બોલ બસ. એક તો પૂર્ણિમા કરવા પાછું અંધારું બોલે છે. પૂર્ણિમા અંધારું હતું હશે? રાતે જોજે તને ગમે છે કે નહીં ચાંદ? ચાલ બોલીશ નહીં, આવે દોઢ ડાઈ પછી આપને પૂટડી. હવે તારું ભલું છે, તારું મોટી દોઢ ના જોયું હોય તો પોતાના દોઢ ના પણ છોડી દો. આજે કહીએ એટલું જ કરું, એ બધું કામ થઈ જશે તમારું. સમજી ગઈ? હા. અરે બપોર બેસી જજે ફરતી. જો પછી બોલીશ જ નહીં, એવું મારા શબ્દની બહાર ના જઈશ, અંદર જવા દે. જો બોલી સારી ઐશ્વર્ય એટલે માનવ દેહમાં વિકાસ થયેલા માનવ દેહમાં ઐશ્વર્ય શક્તિ એટલે કરણ શક્તિ, પોતાના હાથમાં લેવાની શક્તિ જે આવે છે એને ઐશ્વર્ય શક્તિ કહે છે. ઐશ્વર્ય શક્તિ એ કુદરતી શક્તિ છે, પણ કુદરતી શક્તિ પોતાના હાથમાં કરવાપણામાં લેવામાં આવે છે, અને કરવાપણાથી એ કુદરત છે પાછો ભળી જવા માટે એના પ્રયાસમાં છે, એના પ્રયાસમાં હાથમાં આવ્યું છે, એટલા માટે એને ઐશ્વર્ય કહ્યું. સમજાયું? માણસનું માથું આવું છે, પરંતુ એ ભેજું ફળદ્રુપ થઈ જાય ત્યારે જરા ઓવર ફર્ટાઇલ થઈ જાય. શું કહ્યું? હે? એટલે પછી ફાટાબાજ થાય. કેવું થાય? તો કુદરતને ફાટાબાજ કે, પછી કુદરતને ફાટાબાજ કે. કુદરતમાં મળવા જનારું થઈ ગયું અહીંયા ફાટાબાજ ને કે પેલી બિચારી કુદરતને ફાટાબાજ. એટલે હવે ને ફાટાબાજ પડામાંથી નીકળવા માટે કંઈ ડાયા જ્ઞાની પુરુષ એક મળી જાય. ડાયા કેવા? જ્ઞાની પુરુષ ડાયા કે કેવા હોય? દોઢ ડાયા જો બોલે છે બસ. ત્યાર પછી તો આપણું દોડવું એવું બધું કાઢી આવે. દોરાઈ ગયેલું બધું, એ દોરામાં જ બધું આ બધું સંસાર બગડી ગયેલો છે આજનો. સમજ્યા? બધા માટલા પકડવાની કેવું ખરી ને, ત્યાંથી પકડી લો, અહીંથી આમ પકડો. ધ્યાન એવું કરે ને એક પગે, અને આવે ને છપ ચડી લે. એવું બહુ તપ કરે. બહુ સરસ તપસ્વી છે. ઉત્તમ શાહ જોયા તમે? લાલ પગ હોય છે. અરે બહુ ઝુમા જોવા જાઓ. મને તો દલપતે બતાવ્યા તારે ખબર પડી. દોલતે ઐશ્વર્ય. પછી 5મું ક્ષાયક ક્ષમકિત દશા કઈ છે તમને? કોને શીખવાડ્યું આવું? દિયા મેં કોને શીખવાડ્યું? આપણા કોઈની ગજું નથી આ બોલવાનું, પણ આપણા હાથમાં આવી પડ્યું છે. ગજા વગરના જીવો અને એમના હાથમાં આવું આવી પડ્યું છે. ક્ષાયક ક્ષમકિત એટલે કોઈને વાગે નહીં એવું હથિયાર. શા સાહેબ? કોઈને વાગે નહીં આવી શકતા. ઉત્તમ શાહ ખબરો છો કે નહીં વાપરતા? દલપતરાજ કઈ ગયા અને વંશરાજજી કેવું હથિયાર? ક્ષાયક સંકિત એ હથિયાર લઈને હોય. પછી એ બધે જ હથિયાર લઈને જાય.
એટલે બધાના વાગે એવા હથિયારો પડી જાય, એટલે પછી એને કોઈને જીતવા જવું ના પડે. શું એ કોઈને જીતવા જ ના નીકળે એટલે શું થાય? શાહ સાહેબ શું કહો છો? બસ તારે ક્ષાયક સમકી દીધું. શું સમજીએ તાર કે શાસ્ત્રની ભાષા લઈને કેટલું નવનીતભાઈ સમજવાનું કહો? તમે સમજાવો મને. દાદા પાસેથી આવું શીખ્યો. હવે ચરોતરી સરદાર વલ્લભભાઈની તળપદી ભાદરણીયા ભાષા. અને છઠ્ઠું જાહો જલાલી, દાદાના શબ્દોમાં. દાદાના શબ્દોમાં જાહો જલાલી એટલે કુદરતના મહેમાન અને એની મહેમાનગીરી અદ્ભુત રીતે માણ્યા કરીએ. આપણે તો આનંદથી રહીએ. મહેમાનગીરી એટલે અનુબેનના કુદરતના ઘરમાં દોલતભાઈ હવાથી હોજ સુધી રાત દાડો મહેમાનગીરી માણ્યા કરે. હું દોલતે આવે જ નહીં. પછી એ જાઓ જલાલી થઈ ગઈ. એવું નહીં સાહેબ? બરાબર. ના મને સમજ નહીં પડી. શું કહે છે દોલત? શું કહે છે? તારી અલા દિયે મને શીખવાડી. પૂછો, એ તારા જોડે આવું રહે છે? પૂછો તો પછી હવે બધામાં જોડે આવું રહ્યા તાર તો શીખવાનું મળ્યું નહીં. તો કેટલી મળે એ તો આપણે ઘરને માણીએ કેવી રીતે? પિયુષના ઘરમાં આ વકીલ મહેમાનગીરી માણે છે. એવું નહીં? આ મહેતા ફેમિલીમાં એમાં મહેતા ફેમિલી પિયુષના ઘરમાં મહેમાનગીરી માણવા આવેલી મહેમાનગીરી માણી રહી છે. અને જગતની મહેમાનગીરી એ માણ્યા જ કરે છે. ઓફિસમાં જાય ત્યાંની મહેમાનગીરી બધી મહેમાન છે. તું મહેમાન છું કે પછી માલિક છું? મહેમાન થવાનું શીખું છું. તો જલાલી કેમ કરીને આપણે માણાય એ તું શીખી રહી છું. હવે સમજી? શીખી રહીશ તો પછી જલાલી થઈ જશે. તારું જ પોતાનું જીવન. રાજા મહારાજાનું ના હોય એના કરતાં પણ. ચાલો, આ બધી ગરબડીઓ ક્યાંથી લાયા? આ દોલતભાઈ તરફથી છેલ્લું આવ્યું. દાદા ના એ તો આવી ગયું બધું. અચ્છા, ચોથું, દાદાના એપ્રિલના 2008ના મહિનાના અક્રમ વિજ્ઞાનમાં સંયમની ડેફિનેશન પ્રમાણે ડિફરન્સ ઓફ ઓપિનિયન એટલે સંયમ હવે વ્યવસ્થિતની સત્તામાં ડિસ્ચાર્જ થઈ રહેલા કર્મોમાં નામધારી કોઈ કાર્ય કરે અને પ્રજ્ઞાશક્તિ ત્યાં તેને ચેતવે કે બરોબર છે કે સારું બરોબર કે સારું નથી, અને નામધારીને પ્રતિક્રમણ કરવાનું કે તો એ પૂછે છે કે એનો અર્થ એવો કે પ્રજ્ઞાશક્તિ સંસારિકાઓમાં શું સારું છે ને શું ખરાબ છે એની સંભાળ લીધી રહે છે. આ એ વાત સાચી છે તમારી, અને સમજાયેલું જ છે દાદાએ. પ્રજ્ઞાશક્તિ એ જ કામ કરે છે. પ્રજ્ઞાશક્તિ સંસારમાં આપણને હિત અને અહિત એ બંનેનો સુંદર વિવેક કરાવવામાં આપણને બહુ સહાયકારી શક્તિ છે. પરંતુ એ આત્માના પક્ષવાળી શક્તિ છે, શુદ્ધાત્માના પક્ષવાળી. શુદ્ધાત્માનું એ કંઈ એમાં કશું અંગ નથી, છે નહીં, પરંતુ એ શક્તિનો ભાગ છે એક. હવે સમજાય છે? શુદ્ધાત્માની અવસ્થાનું એક અંગ છે શક્તિનું. શુદ્ધાત્મા અનંત શક્તિવાળો એવો હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિવાળો છું. એમાંનું આ એક શક્તિ ખુલ્લી થઈ છે, એને કલ્પશક્તિ પણ કહી શકું. શું કહ્યું? હા, વિકલ્પ હતું એ ઉડ્યું, એની જગ્યાએ મૂળ શક્તિ આવી રીતે સ્ફુટ થઈ, અને સ્ફુટ થયેલી પ્રજ્ઞા સ્વરૂપે સ્થિર સ્વરૂપે થઈ ગઈ કે જે સ્થિરતા એ કરીને તમે અસ્થિર સંસારમાં સ્થિરતા ખોરવા જતા હતા તેમાં હવે
આ સ્થિર પ્રજ્ઞા શક્તિથી તમે સ્થિર રહી શકો સાગરમાં, હાલતા ચાલતા સાગરમાં. તમને સાગરના મોજા ભરતી ઓટ કશું ના નડે. સમજ્યા? શું કહો છો? હે, આટલું કરે અને એ તમને વિકાસમાં તમને પેલું આજ્ઞાધર્મ છે જ. એટલે કે ત્રીજી ને ચોથી આજ્ઞા બહુ અગત્યની થઈ પડે છે એમાં. કારણ કે વ્યવહાર આખો ઊંચકવાનો ને ક્રમ બાકી રહેલો છે. અક્રમ બધાને હવા બહુ બધા એવા ખુશ થઈ ગયા છે, અક્રમ ગાગા કર્યા કરે છે, પણ એટલું નથી સમજતા કે ક્રમને માટે આજ્ઞાધર્મ આપ્યો છે. એ બાજુ રહી જાય છે લોકોને, એટલે એ થોડુંક નીચે થોડુંક લાઇટ રહી જાય છે થોડુંક, અને અક્રમ પર વધારે જોર દઈ દે છે. શું એમ કરે છે? સમજાય? એટલે અક્રમ હાચવવા માટે આ વ્યવહારનો ક્રમની આજ્ઞાની રીત કરી આપી, સહેલામ સહેલી. તો પણ આપણે અઘરા સંસારમાંથી નીકળી આવ્યા તે એને જલ્દી છોડવાનું મન નથી થતું. ઉત્તમ શાહ આટલી બધી પ્રીત કરી, હવે જલ્દી કેમ છોડીએ એને વિચાર? થોડુંક તો હવે કંપની આપીએ. વકીલ, પ્રીત એકદમ જાય કે આવું છે. બિહારી આનંદજી, એ દોલત, મનની પ્રીત જાય, મોણીની પ્રીત જાય તો પાણીની કેમ નહીં જશે? અજીબના હવાની કેમ નહીં જશે? એ કોઈ દાદા ના પાડી કશી? નવનીતભાઈ બોલો ને, દાદાએ હું ના પાડી? જે બોલે છે દાદાએ હું ના પાડી? મારો ટાઈમ તો ખૂટતો નથી ને, પણ મારે તો તમે જગમવો પડે, મને એના મૂકી દેવું પડે. મને ઘડિયાળ ચલાવતો નથી ને, પણ ચાલો તારે આ કાગળ પૂરો થઈ ગયો, બીજા 2 કાગળ રહી ગયા. શું કરું? કાલે લઈશું. એ અલ્પાના અને 2 નરેશ મહેતાને કાલે લઈશું ભાઈ. હા, ચાલશે? દીપકને ખારા કાગળ છે, અને તારી રેખા તારો કાગળ લીધો. હા, અને ઘેર લઈ જઈને વાંચીશ. હા, કે તારો લઈ જાઉં છું. જા, હવે તારે સંતોષ? બોલી ઓ તારો પ્રસાદ આપજે અમને જતી વખતે. પણ બાતો જતા રહ્યા, કોને આપીશ તું? આવે આપજે આપજે. ચાલો.